જય શ્રી કૃષ્ણ. શ્રી રજ્જુભાઈ શતરાણીની વાર્તાનો ભાગ 11 અને 12. ભલે, જો આ જ ભાવથી રજ્જુ સામગ્રી અંગીકાર કરાવતી હોય તો મને વાંધો નથી. શ્રી મહાપ્રભુજીએ વિનંતીનો સ્વીકાર કર્યો. ત્યારથી દરરોજ સાંજે રજ્જુ શ્રી મહાપ્રભુજીને આરોગાવા સુંદર અનસખડીની સામગ્રી સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાવતા અને શ્રી મહાપ્રભુજીને ખૂબ ભક્તિભાવથી આરોગાવતા. ત્યારે શ્રી મહાલક્ષ્મીજી પાસે બિરાજી શ્રી મહાપ્રભુજીને પંખો કરતા. આમ કરતા ઘણા મહિના વીતી ગયા. શ્રાદ્ધ પક્ષના દિવસ આવ્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિવસ હતો. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ ભોજન માટે ઘણા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું હતું. કૃપાનાથ, શ્રાદ્ધની બ્રહ્મભોજની સામગ્રી સિદ્ધ કરવા ભંડારમાં પૂરતું ઘી નથી, એક વૈષ્ણવે નિવેદન કર્યું. એમ હોય તો રજ્જોને ત્યાં જાઓ, મારું નામ દઈને તેને કહેજો કે પિતૃચરણના શ્રાદ્ધ માટે ઘી આપો. વૈષ્ણવ રજ્જુબાઈના ઘેર આવ્યા. રજ્જુબાઈની શ્રી મહાપ્રભુજીની આજ્ઞા જણાવી. રજ્જુબાઈએ જવાબ આપ્યો, ભાઈ, મારા ઘરમાં પણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ માટે બ્રહ્મ ભોજન કરાવવાનું ઘી નથી. વૈષ્ણવે જઈને શ્રી મહાપ્રભુજીના સમાચાર કહ્યા. આપે આજ્ઞા કરી, ફરીથી જાઓ અને મારું નામ દઈને કહો. વૈષ્ણવ બીજી વાર ગયા. ત્યારે પણ રજ્જુબાઈએ તે જ જવાબ આપ્યો. વૈષ્ણવે પાછા આવી તે વાત કહી. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ત્રીજી વખત જાઓ અને કહેજો કે શ્રી મહાપ્રભુજીએ જલ્દી ઘી મંગાવ્યું છે, રસોઈમાં વેર થાય છે. રજ્જુએ ત્રીજી વાર પણ એ જ વાત કહી. વૈષ્ણવે આવીને ફરીથી એ જ સમાચાર આપ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજી મૌન રહ્યા. સાંજનો સમય થયો. રોજની જેમ રજ્જુ અનસખડીની સામગ્રી સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીને આરોગાવા માટે ગયા. આપે રજ્જુના હસ્તમાં વસ્ત્રથી ઢાંકેલી સામગ્રીની થાળી જોઈ. દરરોજ રજ્જુને જોતા જ આપ તેમના તરફ કૃપા દ્રષ્ટિ કરતા, પણ આજે આપે રજ્જુ સામે જોયું પણ નહીં. રજ્જુને ખૂબ જ કલેશ થયો. ક્ષણવાર મન મક્કમ કરી તેઓ ત્યાં જ ઊભા રહ્યા. પરંતુ મનમાં એટલું બધું દુઃખ થયું કે તેઓ ત્યાં જ ઢળી પડ્યા. શ્રી મહાલક્ષ્મીજી પાસે જ બિરાજ્યા હતા. તેમણે રજ્જુને પોતાની છાતી સરસમાં ચાપ્યા. તેમની આ સ્થિતિ જોઈ શ્રી મહાલક્ષ્મીજીને પણ ખૂબ લાગી આવ્યું. આપે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, રજ્જુનું દુઃખ મારાથી સહન થતું નથી. આપ કાયર થશો નહીં. પ્રભુ જે કરે છે તે સારું જ કરે છે. થોડા સમય પછી રજ્જુ સાવધાન થયા. તેમણે હાથ જોડી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, આજ મારો એવો કયો અપરાધ થયો છે કે આપ મારી સામે કૃપા દ્રષ્ટિ પણ કરતા નથી? મારા માટે તો આ લોક અને પરલોકમાં આપ જ જીવન છો. અમે જીવ સ્વભાવે જ દુષ્ટ છીએ. જય શ્રી કૃષ્ણ.